નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના 2026 જાહેર થઈ ગયેલ છે, જે ગુજરાતના માછીમારોને 15,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ઇલેક્ટ્રિક સાધન ખરીદવા માટે ઇન્વર્ટરમાં 8,500 રૂપિયા સુધીની સહાય, ઇલેક્ટ્રિક સગડીમાં 3,000 રૂપિયા સુધીની સહાય મળશે. ઇલેક્ટ્રિક વોટર પંપ માટે 3,000 રૂપિયા સુધીની સહાય મળશે. CLF ટ્યુબ માટે 500 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો આજે છેલ્લો દિવસ છે, એટલે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે 31/5/2026. તો બને એટલું આજના દિવસમાં જલ્દી ફોર્મ ભરી દેવું. આ ખેડૂત પોર્ટલ પર અત્યારે ઓનલાઈન જે ફોર્મ ભરવાનું શરૂ છે, તો તેની આપણે માહિતી જાણીશું. ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના 2026 આપણી ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ. યોજનાનો હેતુ છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારોમાં રહેતા અને માછીમારીના જે વ્યવસાય સાથે જોડાયેલા એવા સાગર ખેડૂતોને મદદ કરવાનો છે. માછીમારોને તેમની બોટમાં જરૂરી ઇલેક્ટ્રિક સાધનો ખરીદવા માટે ગુજરાત સરકારના મત્સ્ય વિભાગ દ્વારા આ સહાય આપવામાં આવે છે. સહાયની વિગતોમાં વાત કરીએ તો મિત્રો, કુલ ખરીદ કિંમતના 50% અથવા વધુમાં વધુ 15,000 રૂપિયાની બેમાંથી જે રકમ ઓછી હશે તે સહાયમાં આપવામાં આવશે. સાધન મુજબ મિત્રો અલગ અલગ સહાય મર્યાદા રહેશે. ઇન્વર્ટરમાં વધુમાં વધુ 8,500 રૂપિયાની સહાય મળશે. ઇલેક્ટ્રિક સગડીમાં વધુમાં વધુ 3,000 રૂપિયાની સહાય મળશે. ઇલેક્ટ્રિક વોટર પંપમાં મિત્રો વધુમાં વધુ 3,000 રૂપિયાની સહાય મળશે. CLF ટ્યુબમાં વધુમાં વધુ 500 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો શરતો, અરજી અને શરતો માટે અરજી કેવી રીતે કરવી, તો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી સ્વીકારવાની અત્યારે ચાલુ છે. મિત્રો ફોર્મ ભરવાનું ચાલુ છે. આજે છેલ્લો દિવસ છે, એટલે અરજી ફોર્મ ભરી દેવું. અને આ યોજનાનો લાભ જે છે દર 5 વર્ષે એકવાર મળી શકે છે. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, SC/ST હોય તો બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક, બોટની RC બુક જે હોય છે એની નકલ અને ખરીદનું GST બિલ, GST વાળું જે બિલ છે એ આપવાનું રહેશે. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ. જય માતાજી.